જલાલપુર તાલુકામાં આવેલું બોરશી ગામ છેલ્લા ઘણા સમયથી દરિયાકાંઠે જમીનના ધોવાણની સમસ્યાનો સામનો કરી રહ્યું હતું। આ સમસ્યાને કારણે ગામમાં દરિયાનું પાણી પ્રવેશી રહ્યું હતું, જેના પરિણામે ગામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ ઉદ્ભવી હતી। આ બાબતે ગામવાસીઓએ વહીવટતંત્રને લેખિત અરજીઓ દ્વારા વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા। આ સમસ્યાને લઈને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા પ્રકાશિત થયેલા વિગતવાર અહેવાલે સ્થાનિક વહીવટતંત્રનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। અહેવાલમાં બોરશી ગામની ગંભીર સ્થિતિ અને ગામ લોકોની મુશ્કેલીઓને ઉજાગર કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું। અહેવાલની અસરને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોરશી ગામમાં દરિયાના પાણીના પ્રવેશને રોકવા માટે તાત્કાલિક ધોરણે ટેમ્પરરી રાહતના કામો શરૂ કરવામાં આવ્યા છે। મારું નામ જગદીશભાઈ દયાભાઈ પટેલ છે। હું બોરશી ગામનો મૂળ નિવાસી છું। અત્યારે અમારા ગામમાં જે સમસ્યા ઊભી થઈ છે એ સમુદ્ર કિનારે થઈ છે। સમુદ્ર કિનારો એના કિનારા છોડી ગામમાં પ્રવેશ કરી ચૂક્યો છે। ફક્ત ગામમાં જ નહીં, પરંતુ એક ફળિયાના બધા ઘરોમાં પાણી આ વખતે ભરાઈ ગયા હતા અને લોકો પરેશાન થઈ ગયા હતા અને લોકોનો ડર પણ હતો। તે ઉપરાંત છેલ્લા 2 વર્ષથી પાણી ગામમાં પ્રવેશી રહ્યા છે, પરંતુ ત્યારે સીમમાં જતા હતા, પરંતુ આ વર્ષે હાઈટાઈડના દિવસે પાણી ગામમાં અને ઘરમાં પ્રવેશી અમારા પશુપાલન અને ખેતીવાડીને પણ નુકસાન કરેલું છે। હવે એના માટે જે અમે મીડિયા દ્વારા, જે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા જે મજબૂત રજૂઆત કરવામાં આવી, તેનો પડઘો પડી આજે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોટેક્શન વોલનું નિર્માણ થઈ રહ્યું છે। તે ઉપરાંત બીજા જે અમારા જે સપોર્ટર છે તેમાં અમારા ધારાસભ્યશ્રી પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને તેના થકી આ પ્રોટેક્શન વોલ